અર્જુન હતા ને એને અભિમાન આવ્યું હતું અને એક એવી આખો કથા એવી હતી કે જેની અંદર અર્જુનનું અભિમાન હોય ને અભિમાન તૂટી જાય. પછી જ્યારે અભિમાન તૂટે ત્યારે એવું થાય કે મૃત્યુલોકમાં જ્યારે પાછા આવે, જ્યારે પરલોકમાંથી ઓલા 3 બાળક હોય જે બ્રાહ્મણની પાછા મૃત્યુલોક ઉપર આવે, ત્યારે મૃત્યુલોક ઉપર આવીને અને જે ઓલા બાળક હોય ને ઓલા બ્રાહ્મણને આપી જાય. બ્રાહ્મણને આપીને પછી પાછા આવે. એટલે પાછા આવે ને અને પછી જે અર્જુન હોય ને એ કૃષ્ણ ભગવાનને પૂછે કે તો તમને એટલી બધી કેમ ખબર? તમે એમ કહો છો કે આપણે પરલોકમાં જઈએ કે યમલોકની વાત કરીએ કે સામથરી એટલું બધું, તમને કેમ એટલી બધી ખબર? એટલે ત્યારે એ સમયની અંદર કૃષ્ણ ભગવાન એમ કે તું જે વાત કરશો ને જે વિષય કરશો ને એ આ કાનથી કે આંખથી કે એકથી એનું વર્ણન થઈ જ નથી કેમ. આંખ એને જોઈ નથી અગવાની અને કાન છે ને એને સાંભળી નથી અગવાનું. એની માટે હું તને દિવ્ય ચક્ષુ દઉં છું અને હું તારે જે વિરાટ સ્વરૂપ હોય ને એનું દર્શન કરાવું છું. એટલે ઘણા વ્યક્તિને એવું હતું ને કહેવાનું છે કે કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન ખાલી એક જ વખત કરાવ્યું હતું કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ આવતું હતું. પણ અમુક ગ્રંથની અંદર આ જ્યારે કથા આવે ને ત્યારે હોતે એવું લખાણ છે કે અર્જુનને કૃષ્ણ ભગવાન જે હતા, કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હોય ખાલી સામેવાળા વ્યક્તિને ફિટ કરવા માટે કે તું ગમે એટલો આડોઅવળો થા, તારી પાછળ કોઈ એવી શક્તિ છે કે જે સતત તને સીધા કરે રાખવાની છે. તારી પાસે આ શરીરમાં ઓપ્શન નથી, ગમે એમ કરીને તને હરખા પાટા ઉપર લાવીને નીકળે છે. એટલે એ જે વાત હોય જે કૃષ્ણ ભગવાનને અર્જુનને શીખવાડે કે જ્યારે એમ થાય કે આપણે અંદર અભિમાન છે ત્યારે મનને નીચું લઈ જવાનું, જ્યારે એમ થાય કે લઘુ ગ્રંથિ બાંધી લીધી કે હવે આપણાથી કંઈ નહીં થાય, ત્યારે સુસાઇડ જેવા રસ્તા ઉપર નહીં વહી જવાનું, ત્યારે પાછું યાદ રાખવાનું કે આપણી ભેગા કોણ છે. એટલી વાત ત્યાંને સમજણ દેતા એમ કે ત્યારે કૃષ્ણ ભગવાન એવી હોતે વાત કરતે બતાવે છે કથામાં કે આ જે પ્રસંગ છે ને તને પ્રસંગ ભૂલાઈ જાય પણ જે આની પાછળનો જે સાર છે એ તારા મનની અંદર ઊંડાણમાં રહી જાય કે ખોટું અભિમાની ન આવે અને ખોટી લઘુ ગ્રંથિ ન આવે, એવું તારું મન હવેથી થાય. એટલે આ એક વાત આપણને એવી સમજણ હોતી ને દેવા માંગીએ છીએ કે આ વાત એક કથાની અંદર એવી સાંભળેલી બતાવે કે એક વખત એક આત્માઓની પરમાત્મા પાસે જાય અને પરમાત્મા પાસે જઈને એક એવું સવાલ પૂછે કે મૃત્યુલોકમાં અમે જાય છીએ, જન્મ લઈ છીએ પાછા આવીએ છીએ, જાય છીએ જન્મ લઈને પાછા આવીએ છીએ, આ સતત હેલા કરે છે, તો આનાથી શું ફાયદો થાય છે? જો અમે બીજા શરીરમાં જઈએ તો ઓલા શરીરનું બધું ભૂલાઈ જાય છે. તો તમે એમ કહો કે જ્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય તમે કંઈક શીખીને આવો છો, અમને આગળની જ કોઈ વસ્તુ યાદ નથી તો શીખવાનું કઈ રીતે? એટલે ત્યારે ઓલા લોકો ને ઉદાહરણ દેતા કે એમ કે ધારો કે આપણે સ્કૂલમાં ભણતા હોય તો સ્કૂલની અંદર ગુજરાતી જે વિષય આવતો એની અંદર કેટલા પાઠ આવતા, કેટલી કાવ્ય આવતી, કેટલી બધી વસ્તુ આવતી. તેમાં અત્યારે આપણને કઈ કવિતા યાદ છે, કયા પાઠને એક શબ્દ યાદ છે કે ભાઈ આ વ્યક્તિ હતા, રાજા હતા, નામ હતું, એને ચોરી કરી, આ રીતનું જેટલા પાઠ આવતા એમાં કઈ વસ્તુ યાદ છે? કાંઈ નહીં. તો તેને આપણે ભણ્યા તો ખરા જ ને. અને આપણે એમ નથી કહી શકતા કે ભણેલું કંઈ કામમાં નહીં હોય. અત્યારે આપણા જીવનમાં એક જે ગુજરાતી શીખેલું હતું એ કામમાં આવ્યું. જે ગણિત હતા એના કયા દાખલા આપણને અત્યારે યાદ છે કે ભાઈ આ વત્તા તો આપવાના દાખલા હતા તો હતા ને અત્યારે આપણને ગાણિતિક રીતે યાદ છે. એવી રીતે જીવનમાં ઘટેલી ઘટના યાદ રાખવાની જરૂર નથી, એનો જે સાર છે ને યાદ રાખવાનો જરૂર છે. અને એ હોતે ને આપણે યાદ નથી રાખતા જે આત્મા સ્વરૂપે આપણે બેઠેલા છે, જે કર્મ કરતા પછી એના જન્મજાત સંસ્કારો હોય ને એ આત્માની અંદર ઉતરે, એ સંસ્કારો કામ ના હોય. એટલે આની વાત જે કૃષ્ણ હોય ને અર્જુનને એ રીતે સમજાવે કે અત્યારે જે આખી ઘટના ઘટી, જે આપણે પરલોકમાં ગયા, એની સિવાય જે યમલોકમાં ગયા, બધું તને વિસ્મરણ થઈ જાય, તને કાંઈ યાદ નહીં રહે. પણ આમાં ઘટનામાંથી જે તારા મનની અંદર વિચારો છે ને આ તારા મનની અંદર રહી જાય. એટલે એ આપણા જીવનમાં ધ્યાન રાખવાનું કે ક્યારેક આપણને એમ લાગે કે આ વ્યક્તિ કેમ એવો આળસુ છે કે કરી નથી શકતો, ક્યારે એમ લાગે આ વ્યક્તિ મહેનત છે, ક્યારે એમ લાગે આ વ્યક્તિ ચીડતો છે, ક્યારેક વ્યક્તિ એમ લાગે કે આ રજોગુણી છે, આ તમોગુણી છે, ક્યારેક વ્યક્તિ એમ લાગે લોભી છે. તો વ્યક્તિ જન્મથી કેમ આવા? એ જન્મથી એવા એટલે કારણ કે આગળના શરીરમાં જ્યારે એની પાસે ઓપ્શન હતો ત્યારે એ કર્મ કર્યું હતું કે એક વ્યક્તિ હતો તેને ચોરી કરવાનો ચાન્સ મળ્યો હતો, એક વ્યક્તિએ ચોરી કરીને એક વ્યક્તિએ ન કરી. જેણે કરીને જ્યારે પછીનું શરીર આવશે ને ત્યારે એને ચોરી કરવાની ટેવ પડશે જન્મજાત, અને બીજા વ્યક્તિને અમે ગમે એટલું તો તેને એની ટેવ નહીં પડે. આ સેમ ટુ સેમ વસ્તુ ક્રોધમાં છે કે જ્યારે વ્યક્તિને ક્રોધ જેવી કોઈ ઘટના ઘટી તેણે એક વ્યક્તિ જાણી જોઈને ક્રોધ કરે છે ને એક વ્યક્તિ મનને શાંત રાખે છે. એ જન્મજાત સંસ્કારોમાં બે. જ્યારે આ સેમ ટુ સેમ રજોગુણની અંદર આવે, લોભની અંદર આવે, કામની અંદર આવે, મોહમાં આવે, બધી વસ્તુ. એટલે એમાંથી એક વસ્તુ શીખવાની કે મન સ્મરણમાં હોય ને ત્યારે એક એક ગુણ નડતા નથી, એ બધા મિત્ર થઈને આડા આવી જાય. અને જ્યારે મન વિખૂટું હોય ત્યારે ગમે એટલી સારી વસ્તુ હોય એ વસ્તુ ઊંધું જ કામ લાગે છે. એટલે જ્યારથી જ્ઞાનનો સમય પૂરો થાય પછી એવું થાય કે અર્જુન હોય અને સુભદ્રા હોય, એ બેને જે પોતાનું મન હોય ને મન મળી ગયું હોય એટલે બેને જે લગ્ન હોય એની વાત વિચારતા હોય એટલે બે હજી નિર્ણય લેતા હોય કે આપણે જે વાત છે ને એ આપણે ભાઈને કરીએ. એટલે જે સુભદ્રાના ભાઈ હોય જે કૃષ્ણ એને વાત કરવાની વાત કરતા હોય તો થાય જે રૂક્ષ્મણી હોય ને એને અંદાજ આવી જાય ને કૃષ્ણ ભગવાનને તો પહેલાંથી બધું ખ્યાલ જ હોય. એટલે રૂક્ષ્મણી હોય ને એ કૃષ્ણને કહે કે તો હું એવું નથી લાગતું કે આપણે બેનનો સમય આવી ગયો છે તો અર્જુન એના જે લગ્ન છે એ કરી નાખીએ. તમે જ કહેતા હતા કે ભાઈ આપણે એની માટે જ્યારે માગવું ગોતવાની વાત થઈ હતી, મેં તમને થોડાક સમય પહેલાં પૂછ્યું હતું કે બેન મોટા થઈ ગયા છે તેને હાટું કે ગોતો તો ખરા, તે તમે એવી વાત કરી કે ગોતવા નથી જવું પડે, મેં સામેથી આવે જ છે અને તાજ અર્જુન આવ્યા હતા તે હું નહોતી સમજી ગઈ.
પણ તમે કહો છો અર્જુન અરે લગ્ન કરવાના હોય તો કરી નાખ્યું. એટલે કૃષ્ણ ભગવાન કહે કે જો એના જે લગ્ન છે ને કુરુવંશમાં થાય તો ફાઇનલ જ છે, અને એટલા હદ સુધીનું છે કે એનું જે કુળ છે, જે સુભદ્રાનું કુળ હાલે ને એ કુરુવંશનું બીજકની તૈયારી થાય. ને હકીકત એવું થાય સુભદ્રા હોય એના દ્વારા જે અભિમન્યુ એનો જન્મ થાય ને એની પાછળ પરીક્ષિતનો જન્મ થાય. જ્યારે આખું કુરુક્ષેત્રના યુદ્ધમાં બધાનો સર્વનાશ થઈ જાય ત્યારે પરીક્ષિત એક જ જીવંત રહે. એટલે આખા કુરુવંશનો આધાર છે ને સુભદ્રાના ગર્ભમાંથી જન્મ લે. એટલે આ વાત તો કૃષ્ણ ત્યારે જ કહી જાય કે આટલું તો થવાનું જ છે. પણ કેવું છે કે સમય પહેલાં કોઈ વાત ડિક્લેર ન કરવી ને બરોબર કહેવાય. અને બીજી વાત એ છે કે આપણા જે નાના ભાઈ છે, હજી મોટા ભાઈ છે ને એ આપણે નથી કહેતા હસ્તિનાપુરમાં છે, એ સમયની અંદર બલરામ હોય ને હસ્તિનાપુરમાં હોય. અને કે તને જ ખબર છે કે દાઉનો ક્રોધ એટલો મોટો છે કે એની સામે આપણે કંઈ બોલી ન ગਏ, આવવા દે, આરામ કરવા દે ને વાતચીત કરીએ, પછી લોકો કેમ કંઈક કરીએ વાત. લાકે તો વાંધો નહીં, તો એ વાત ફાઇનલ ને હું લગ્નની તૈયારી કરવા માંડું ને મારે બેનના લગ્ન થાય છે. લાકે જો ઈ તારજી કરવું એ કરે, એમાં હું કંઈ ના નથી પાડતો, પણ જોજો જા લગ્ન એની સાઈન ન હોય ને તા લગ્ન આપણે એમાં કંઈ નહીં કરીએ. લાકે વાંધો નહીં કે તા લગ્ન તો કોઈને વાત નહીં કરવાની, કે કોઈને નહીં, કાનો કાન કોઈને કંઈ ખબર ન પડે કે વાંધો નહીં. હવે પછી થાય આ લોકો જે રૂક્ષ્મણી નહીં લોકો તો એની રીતે લગ્નની તૈયારી કરે, આપણે આ હાડી લઈએ, ના ઘરેણા લેવાની, જી કે એની સમયમાં આવતું છે. તો સામે અહીંયા થાય એવું જે હસ્તિનાપુરની ગાદી હોય ત્યાં બલરામની લોકો ગયા હોય. એટલે જ્યારે બલરામને ત્યાં લઈ ગયા હોય ને ત્યારે દુર્યોધન અને શકુની એવો પ્લાન કરે. એમાં શકુનીનું જે મેન મગજ એવું હોય કે જો બલરામને લઈ આવીએ ને તો જે દુર્યોધન છે ને એને ગદા યુદ્ધની અંદર પારંગત કરીએ ગયા. અને એ સમયની અંદર હકીકત એવું બતાવે, જે બલરામ જે હોય દુર્યોધનને શીખવાડે ને દુર્યોધનને હકીકત ગદા યુદ્ધની અંદર પારંગત કરીએ ગયા કે ભીમની સામે ગદા યુદ્ધ કરવા માટે દુર્યોધન ત્યાંથી જ પ્રખર થાય. ત્યાંથી એ લોકો તૈયાર થાય. પછી જે દુર્યોધન હોય એમ કે હવે તો આપણે જે શીખવાનું તે શીખાઈ ગયું, હકીકત દિલથી શીખી લીધું હોય. પછી બલરામ હોતે ને એમ કે તો હવે આપણે પાછા અમારા જે દ્વારકા છે એમાં વયા જાય. એટલે શકુની હોય ને એ જે આગળની રહેતો હોય ને ત્યારે દુર્યોધન એમ કહે કે સારું હાલો આપણે જે કામ કરવા આવ્યો તેમ હજી એક કામ થઈ ગયું, એક કામ બાકી. એટલે દુર્યોધન એમ પૂછે કે હવે શું કામ બાકી, મને તેમ જ તો ગદા યુદ્ધ શીખવાડી દીધી. કે એમ નહીં, હજી એક કામ બીજું એ બાકી છે કે બલરામની બેન છે સુભદ્રા, જો એની એરે તારા લગ્નની વાત કરે ને એક વખત લગ્ન થઈ ગયા તો જે કૃષ્ણ છે ને એટલા મોટા કાંટા છે, વહેલા મોડાઈ નડે. એક વખત એની બેન આપણા ઘરમાં હોય એટલે કોઈ દી માથાકૂટ નહીં, કોઈ દી આપણી વિરુદ્ધ કાંઈ ન કરીએ કે. લાગે જો મને એવી બધી કંઈ બહુ ખ્યાલ ન થતો, પણ તમે કહો કાંઈ ખાસું થતું હશે તો એમ કરો, બાકી આપણે તો આમ ઈ નામ મને દી ખબર હતી ગદા યુદ્ધ કેમ શીખવાનું એ મેં કરી લીધું. ઓલામાં તો આપણા હાથમાં કંઈ છે નહીં, એટલે એમાં તો ઓલા ન કે મોટા મોટા વાતો કરો બરોબર કે લાગે એ બધું હું કરી નાખું, એને ઉપાધિ નથી. એટલે હાઈ જે બેઠા હોય ને ત્યારે બલરામને ધીમેકથી વાત કરે કે જો તમે તો અમારે બધું જોયું, હસ્તિનાપુર કેવું સારું છે, વ્યવસ્થિત છે, માન સન્માન વાળું છે, ભીષ્મનો કુળ છે, લાંબી લાંબી વાતો કરે, જોડની વાત હાલતી હતી ન પોતાના વખાણ કરતો એ રીતનું વખાણ કરે. એ કે એમાં એવું છે એમાં આપણા ભાણા ભાઈ છે. હવે આના લગ્નની વાત હાલે છે ને સારી એવી કન્યા બીજી કેમને દેખાતી નથી સુભદ્રા બરોબર, તો મારે તો કઈ રીતે વાત કરી, પણ તો હું વાત કરું છું હિંમત ભેગી કરીને. તમારા જેવા સમજેલા વ્યક્તિ તમને ખ્યાલ આવો જોઈએ કે જો આપણો બે કુળ એક જ થઈ જાય ને તો બહુ સારું પડે ભવિષ્ય માટે. હોતે જે યાદવો છે એ હોતે બહુ પ્રખર છે ને જ્ઞાની છે ને બળવા છે ને મનમાં વિચાર જ કરતા હોય કે ભાઈ આપણે તેને કાંઈ લેવા દેવા નથી, પણ કૃષ્ણ કાઢા ન એટલે બહુ એટલે બલરામ કે નહીં વાત તો સાચી છે. એટલે પાછા વાળા શકુની મગજ ચડે એ કે પણ આમ તો એવું છે તમે તમારા નિર્ણય થોડા લેગો, હજી કૃષ્ણને પૂછવું પડે ને. લાગે નહીં એવું કાંઈ થોડું હોય, મોટા ભાઈ છે અમે કઈ આમ એટલે એમ જ ને કાનાનો તો શું હોય એ તો અમે કઈ એમાં સહમત થઈ જાય, એનો કાંઈ વિરોધ ન હોય, અત્યાર સુધી કોઈ દી વિરોધ નથી કર્યો. લાગે બસ આપણું કામ થઈ ગયું. બીજા દિવસે સવાર થાય ને એને કહી જાય કે તો ભાઈ આપણી વાત પાકી ને, ઓલા ન કે તો મેં રિશ્તા પક્કા સમજે એમ એની જાઓ. એટલે બલરામ તો કે હા તમ તાર ફાઇનલ જ, તમારી તો લગ્નની તૈયાર કરવા માંડો, ખાલી ત્યાં જઈને અમે જો ઓલા નથી કહેતા પંડિતને બોલે ને બધું જોઈ લે ને સીધું જ આમંત્રણ આવશે લગ્નની જે કંકોત્રી છે એમાં અમે કીધું આવી ગયું એમ, હું જ મેન છું. ઓલા કે વાંધો નહીં. એટલે આજે ચર્ચા થતી હોય ને તો કૃષ્ણ ભગવાન દ્વારકામાં બેઠા વિદ્યાનસ્થની અંદર સ્થિર હોય, એટલે એ ખાલી નોર્મલ એવો થોડાક દાંત કાઢે. રૂક્ષ્મણી બાજુ બેઠા ને એ પૂછે કે કેમ દાંત કાઢો છો? એ કેમ એવું છે તું ઘડીક પહેલાં લગ્નની તૈયારી કરતી થઈ ને ઓલા પડે અહીંયા ભાઈ આવું કહીને આવે છે. એ કે તો અહીંયા આવીને તમે એને કંઈ સમજાવશો? એ કે ના જો એ નિર્ણય લઈને આવ્યા છે, નિર્ણય લીધા પછી કંઈ વાત કરવાનો મતલબ જ ન હોય, એટલે આપણે કંઈ વાત જ નથી કર્યું. એ કે તો હું તો સીધા લગ્ન કરી દઉં. કે ભાઈ કે તો વાત તો માનવી પડે ને. એ કે પણ હજી કાલે જ તમે મને કહેતા હતા ભાઈ અર્જુન અરે લગ્ન થાય. કે હા નહીં કહેતો તો એવું સાચું જ હતું. એ કે અત્યારે પાછું એમ કહો છો કે દુર્યોધને લગ્ન કર્યું. કે હા નહીં એ હાચું છે. એટલે આ કે આમ જો તમારી વિધિ તમે હાચો, મને ખાલી કહેજો ક્યારે કયા કપડાં પહેરવાના, આપણે તૈયાર થઈને રેડી રહેવું, બાકી અમારે કંઈ લેવા દેવાની કાંઈ જરૂર પડે ને તો કહેજો. એટલે કે વાંધો નહીં. હકીકત બલરામને એ લોકો આવે, અર્જુનને તેને કંઈ ખ્યાલ જ ન હોય, એટલે એ લોકો જે તૈયારી કરતા કૃષ્ણ ભગવાનની વાત કરે, કૃષ્ણ ભગવાનની વાત કરીએ તા બલરામને એ લોકો આવે અને આવે ને જે સુભદ્રા એ આવે ત્યાં જે કે બલરામ એમ કે તારી માટે બહુ સારું કામ કરીને આવ્યો છે. એટલે સુભદ્રા કે બોલો ને. એ કે કુરુવંશમાં તારા માગાની વાત લઈને આવ્યો છે. એટલે સુભદ્રા રાજી થઈ, એને એમ જ હોય કે કુરુવંશમાં તો અર્જુન નો હોતે જન્મ થયો હતો એટલે એમાં કહેવાય. એટલે કે કોણ? કે દુર્યોધનની વાત. એટલે ત્યાંથી જે પોતાનું મન એની પડી જાય.
નાગ આવે એટલે બલરામ એમ કહે કે જો શરમાઈ ગયા એ એને બહુ કંઈ આઈડિયા આવે ને પછી અર્જુન એને વાતનો ખ્યાલ આવે એટલે રૂમમાં જઈને નક્કી કરે કે તો આ કંઈ રહેવાની જરૂર છે નહીં, હવે કે આપણે બીજું આમાં કંઈ કરી ન ગયા. એટલે પોતાના જે વસ્ત્ર નહીં હોય હથિયાર ને બધું તૈયાર કરી નીકળવાની તૈયારી કરે. એટલે આ વાતનો ખ્યાલ રૂક્ષ્મણીને આવે. એ સુભદ્રા હમું જોઈને કહેતો એ હોતે દુઃખી હોય. એટલે છેલ્લે કૃષ્ણ ભગવાનને કહે કે તમને લાગતું નથી આમાં કંઈ કરવાની જરૂર છે. એ કે સારું હાલો ને વિચારીએ. તો સુભદ્રા હોય ને અર્જુનને મળવા જાય. ત્યાં જઈને અર્જુનને એમ કહે કે તો શું પ્લાન છે? એટલે કે શું પ્લાન છે? એ કે એવું નથી લાગતું કે આપણે બેને લગ્ન કરવા જોઈએ. કે કઈ રીતે લગ્ન કરવા? એ કે જેવી રીતે આપણે ભાયા કર્યા હતા એવી રીતે. એ કે તને ખબર છે ભાઈની હામુજી ઓલા હતા ને કે રૂક્ષ્મણીના જે ભાઈ હતા ને એ રૂકમી હતા. અહીંયા તારા ભાઈ બલરામના કૃષ્ણ છે. કૃષ્ણને બલરામ હું યુદ્ધ કરવું એટલે એની પાવર જોઈએ છે કે કૃષ્ણના ખાલી એક વાળની પ્રત્યંચા બનાવી હોય ને તો તેને મારું ગાંડેવ એની હમું ન ટકી શકે. અને આ તો બહુ દૂરની વાત રહી ગઈ કે ભાઈ યુદ્ધ કરવું ને હાથ કૃષ્ણ ખાલી મારે સામું જોઈને એમ કે ને કે ભાઈ તે આવું કર્યું તો મારું પ્રાણ તો ન્યાન જ નીકળી જાય. અને આ હોતે ને સાઈડની વાત રહી ગઈ. ખાલી મિત્રતા તરીકે ધર્મના આધારે હોતે ને આ વસ્તુ મને હજી બરોબર નથી લાગતી કે મિત્રને આ રીતે દગો કરવો. લાગે તો શું કરવાનો પ્લાન છે કે કાલ સુધી જે હતું આજે સવારેથી તું ભૂલી જાય. આપણા બેની માન મર્યાદા આમાં જ છે કે આ કાંઈ કરવાની જરૂર નથી. હું એમ ભૂલી જાય કે તું ક્યારે હતી ને તું ક્યારે એમ ભૂલી જાય કે હું ક્યારે હતો ને. લાગે વાંધો નહીં તમને બરોબર લાગે એમ તમે કરો એમ કરીને પોતે રૂમમાં જાય ને સુભદ્રા રોવાનું ચાલુ કરે. એટલે ત્યાં રૂક્ષ્મણીને ખ્યાલ આવે તો કૃષ્ણ ભગવાન ન્યા જાય અને એ અર્જુનને કહે કે તો હું ભાઈ હું પ્લાન કર્યો? કે હું પ્લાન કર્યો હવે જાય છે હસ્તિનાપુર. એ કે એકલા જ જાઉં છું કે આ એકલા જ જાય ને બીજું તો હું. એ કે મને તો ખ્યાલ આવ્યો કે તું સુભદ્રાને પ્રેમ કરશો. એ કે પ્રેમ તો કરીએ છીએ પણ બલરામભાઈ નક્કી કરીને આવે એમાં કંઈ થઈ ન ગયું તમે હોતે ને એમાં કંઈ કરવાના વિચારધારણા. એ કે નહીં આપણે ભાઈએ કીધું દુર્યોધને લગ્ન કરવાનું એટલે આપણે એને જ સહમત છીએ. લાગે તો હું જાઉં છું એમાં બીજું જ કંઈ થઈ નથી ગયું. એટલે કૃષ્ણ કહે તો પોતાના ક્ષત્રિય ધર્મનો એવો નિયમ કહેવાય કે ગમતી વસ્તુ લઈ લેવાની. તો તું શું કામ કંઈ નથી લેતો? લાગે ક્ષત્રિય ધર્મ ત્યાં આવે જ્યાં તમે સામે આડા ન આવતો હોય. અત્યારે તમે આડા છો એટલે એકે ધર્મ નીતિ નિયમો કોઈ પાલન ન થાય. એટલે કૃષ્ણ કહે કે વાંધો નહીં તો તને બરોબર લાગે એમ તું કર. બાકી મારી સલાહ એવી કહેવાય કે હાલમાં એ ધર્મ કહેવાય કે સુભદ્રાને તારી હકીકત દિલથી લગ્ન કરવાની ઈચ્છા છે ને તું એની હારે લગ્ન કરી લે. લાગે તો કેમ કરવા? કે એવી બધી મને ખબર ન પડે, એવી બધી ખબર તારા ભાભીને પડે એને પૂછી લે. એટલે સામે જે રૂક્ષ્મણી હોય ને એને એમ કે સારું હાલો તો હું શીખવાડ દઉં. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને રૂક્ષ્મણીને શીખવાડી દે કે આમ જો જેવી રીતે આપણા લગ્ન થયા હતા ને એવી જ રીતે મંદિરમાં જ્યારે સુભદ્રા જાય ને ત્યારે અર્જુનને કહી દેવાનું મંદિરની બહાર જાય ત્યાંથી સુભદ્રાને ખાલી એક જ વાત કરજે કે ત્યાંથી રથ નીકળે ને ત્યારે રથ સુભદ્રા હાંકવી જોઈએ. કે વાંધો નહીં આખી વાત કરી દઈને બધી વસ્તુ પાટા સહિત શીખવાડી જાય. શીખવાડીને કમ્પ્લીટ થાય. બીજા દિવસે સવાર થાય હકીકત સુભદ્રા હોય એ મંદિરમાં જાય. મંદિરમાં જઈને બહાર ઊભા હોય તો અર્જુન રથ લઈને પૂગી જાય. બધા સેનાપતિઓને સૈનિકોને કહી જાય કે સાવધાન કોઈની હિંમત હોય તો આપણે હમ યુદ્ધ કરવાનું. તો એમાંથી કોઈની તેવડ હોય ને અર્જુન હમ યુદ્ધ કરવાની. સુભદ્રા રથ ઉપર બેસી જાય અને કૃષ્ણ ભગવાને કીધું એ રીતે રથની દોરી હાથમાં લે ને તો ત્યાંથી નીકળી પડે હસ્તિનાપુર બાજુ. અને આ જે સમાચારો સૈનિકો ભેગા થઈને બલરામ પાસે પૂગે અને બલરામ પાસે જઈને એમ કે સુભદ્રાનું કોઈ હરણ કરી નાખ્યું. એટલે કે હરણ કરી નાખ્યું કોઈને કર્યું? એટલી બધી હિંમત કોનામાં છે કે દ્વારકાની અંદર આવીને સુભદ્રાનું આપણે બેનનું હરણ કરીને વહી જાય. એ કે અર્જુન હતા એવા સમાચાર મળ્યા છે. આ કે અર્જુનની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એને ખબર છે કે મારું હળ ખાલી એક ત્યાં મૂકું ને તેને જે આખું ઇન્દ્રપ્રસ્થ બન્યું છે ને એને ઊંધું ચતું કરી નાખું. આની વાત ખોટી ન કરતા બલરામના કાંડામાં હકીકત એટલું બળ હોય કે હળ દ્વારા ધારે ને તો આખા રાજ્યને ઉખેડી નોખા કરી શકે કે એટલું મારે એકમાં બળ છે. એમાં મારી ભેગા કૃષ્ણ મારા ભેગા છે. એ કે તો પછી આપણે કંઈ કરવાની જરૂર નથી. સેનાને બોલાવો ભેગું કરો ત્યાં જે નાખી ઇન્દ્રપ્રસ્થ છે એને હું યુદ્ધ કરીએ. અને જે કંઈ લઈ ગયા છે ને સુભદ્રાને પાછા લઈ આવ્યું. એટલે જે સેનાપતિ હોય ને બધા એમ પૂછે કે તેઓ નથી લાગતો આપણે સીધ ભાઈને પૂછી લઈએ કૃષ્ણ ભગવાનને. કે એમાં હું નાના છોકરાઓને પૂછવાનું હોય કે ભાઈને કંઈ પૂછવાની જરૂર નથી. સેના તૈયાર કરું હું આગળ જાઉં છું એને મનાવવા. એટલે કે વાંધો નહીં. કૃષ્ણ ભગવાનને ત્યાં જઈને કે આપણા રાજ્યની અંદર એક બહુ મોટો પાપ થઈ ગયો છે, ગુનેગાર આવ્યો છે. એટલે કે ગુનેગાર આવ્યો છે તો એને દંડ દેવો જ પડે. કે બોલો કોણ છે ગુનેગાર, શું ગુનો કર્યો છે? એ કે આપણા રાજ્યની અંદર હરણ થઈ ગયું છે. એ કે તો હરણ કરવાવાળા દંડ દેવો પડે કે ન દેવો પડે? કૃષ્ણ ભગવાન કે હોય 100% દેવો પડે. એ કે તો હાલો તૈયાર થાવ, હથિયાર લઈ જાઓ, તૈયાર થઈ જાઓ અને જે કોઈ ગુનેગાર છે એને દંડ દો. એટલે કૃષ્ણ ભગવાન કે વાત તો સાચી છે પણ બરોબર નથી લાગતું નારી સામું હથિયાર ઉપાડવા. આ કે કોણ નારી? કઈ નારી? કેની સામું હથિયાર ઉપાડવાના છે? એ કે તમે જ કહેતા હતા એક વ્યક્તિ બીજા વ્યક્તિનું હરણ કર્યું છે તો જેને હરણ કર્યું છે જે ગુનેગાર છે એને આપણો વધ કરવા જવાનું હોય ને એને હરાવવાનું હોય તો એ નારી છે. એટલે કે ક્યાં નારી છે? મને તેમ હતું અર્જુન છે એ નર છે. કે ના અર્જુન ક્યાં હરણ કરવા વાળો છે? અર્જુનનું હરણ થયું છે આપણી બેને એને ભગાડીને લઈ ગયા છે. જે સુભદ્રા હતું ને એણે એનું હરણ કરેલું છે. એટલે કે તમારે કંઈક ભૂલ થતી છે. કે ના સૈનિકો કહેતા હતા રથી હાંકતા હતા. એટલે કે તો આનું સોલ્યુશન કે હવે તો આનું સોલ્યુશન શું થાય? બેને કીધું એને પ્રેમ વિવાહ કરવા છે તો આપણે એમાં સહમત થઈ જાય અને જે આગળની વાત છે એ કરીએ.
હવે જે આ જે કથા છે આ કથા કેવી રીતની લખાયેલી છે? સમયના આધારે કૃષ્ણ ભગવાનની સહમતિથી બધી ઘટના ઘટી હતી. નવી પેઢી જો કથા લઈને પોતાની રીતે રસ્તા જવા જાય તો બધા વ્યક્તિ કર્મ કરવામાં સ્વતંત્ર હોય, પણ ફળ ભોગવવામાં હોતે સ્વતંત્ર હોય. જેને જેમ બરોબર લાગે કર્મ કર્યા ગયા, પણ ઓલા પણ કૃષ્ણ ભેગા હતા, બધી એમ ન હોય. ક્યારેક સારા રસ્તા નીકળે, ક્યારેક ખરાબ નીકળે. ખાલી એવા કહેવા માગીએ છીએ કે કર્મની પોતાની રીતે સ્વતંત્રતા હોય તો ફળ ભોગવવા માટે હોતે તૈયાર રહેવાનું, જે કોઈ રીતે રહી. પણ સરવાળે ત્યાંથી એવું થાય કે જે અર્જુન હોય સુભદ્રા એના લીગલી વ્યવહાર થાય. લગ્ન થયા પછી એની પાછળથી જે પહેલાં આપણે સંતાનની વાત નહોતી થઈ, એ રીતે અભિમન્યુ હોય એનો ત્યાં જન્મ થાય. સામે ઓલા પણ જે દ્રૌપદી હોય એની જે પાંચે પાંચ જે ઓલા ભાઈઓ હોય ત્યાં વારા ફરતી એક ભાઈઓના જન્મ થાય. એટલે સરવાળે પાંડવોના જન્મના જે એના જે સંતાનો હોય એમાં ટોટલ 7 વ્યક્તિ એ રીતે ભળે કે એક તો અહીં અભિમન્યુ આવે, પછી જે આપણે ભીમ હોય એના દીકરા જે બતાવે ઘટોત્કચ એક એ આવે, અને પાંચે પાંચ પાંડવોને એક દ્રૌપદી પાછળ જે સંતાનનો જન્મ થાય એ પાંચે પાંચ થાય. અને આમાંથી જે ઘટોત્કચ હોય ને એ એના જે માતા હિડીંબા ત્યાં મોટા થતા હોય. અભિમન્યુનો જન્મ થાય ને ત્યારથી જે કૃષ્ણ ભગવાન પાસે મોટા થતા, અને ઓલા પાંચે પાંચ ભાઈઓ હતા ને પછી કૃષ્ણ ભગવાન નાથ નીચે જ મોટા થાય. પછીથી જે આની આગળની કથા છે એ આપણે આવનારા સત્સંગની અંદર કરશું. અને જ્યારે એમ થાય કે કરી છૂટું છે ત્યારે ગુરુના કયા મારી મનને સ્મરણમાં લગાડજો. બોલો સદગુરુદેવનું છે.